તો વેલકમ ટુ ન્યુ બ્લોગ ગાઈસ, તમારું સ્વાગત છે કાનાજી રામા ધણીવાળી યુટ્યુબ ચેનલમાં. તો તમે જોઈ રહ્યા છો કાનાજી રામા ધણીવાળી યુટ્યુબ ચેનલ. તો આપણે જઈ રહ્યા છીએ મલેકપુર રામાપીરે. રાતે પ્રોગ્રામ છે તો આપણે જઈ રહ્યા છીએ. તો તમને એ જઈ બતાવીએ કેવો પ્રોગ્રામ છે. કલાકાર આવ્યા છે એ કણ જઈએ છીએ એમાં. તો જો આપણે હેડી નાખીએ છીએ અને ચિમનાભાઈ ચોકડી પકવાઈ ગયા છીએ. અને આપણે ઠેલો બેલો ભરીને હેડ્યા છીએ. બે દાઈ રહેવાનું છે, બાકી બીજું નક્કી નહીં, પણ હાલ તો બે દાઈ રહેવાનું છે. આજની રાત ને કાલનો દાડો, કાલ હજુ પાછા રાત તો રહેવાનું છે. એટલે બ્લોગમાં જોડાઈ રહ્યા. તમને બતાવી રોમાપીરનું મંદિર, રોમાપીરના દર્શન કરાવીએ ને પછી તમને કલાકાર આવે એવા દઈએ. તો તમને મળીએ આગળ. તો લોકેશન જો, આ સાઈડનો ડેન્સ જો, આપણા લાકડો કપ્પાનો. અરે આપણો રોડ છે, આપણા ઘેરથી જવાનો. તો તે બ્લોકમાં જોડ્યા રહીએ, તમને બતાવીએ આગળની લોકેશન. તો ડાયરેક્ટ મળીએ તમને ચિમનાભાઈ ચોક. હા તો ગાઈઝ આપણે ખેરાલું પહોંચી જાય છીએ. તો ભાઈ ખેરાલું લોકેશન જુઓ, આમ કંઈક લોકેશન છે ખેરાલુંનું. અને અરે આપણો તમને જુઓ, આ છે ખેરાલું બજાર. આવી ગયો ખેરાલુની લોકેશન છે. અરે આપણો તમને બતાવીએ ખેરાલું. પછી આપણે જવાનું છે ડાયરેક્ટ મલેકપુરા. તમને મળશું ડાયરેક્ટ મલેકપુરા. તો મલેકપુરા પહોંચીએ ત્યાં સુધી તે બ્લોગમાં જોડાઈ રહેજો. ત્યાંથી આગળ આપણે મલેકપુર જઈને તમને બતાવીએ રોમાપીરનું મંદિર, રોમાપીરના દર્શન કરાવીએ. અને જો ખેરાલું બધા જો બનાવવાની ચોકડી સારી ખેરાલુમાં. મળશું આગે તો આ છે બનાવવાની ચોકડી. અને આ છે બનાવવાની ચોકડી જુઓ, ટ્રાફિક. અને આ સાઈડ છે દુકાને બધી. હેલો ગાઈઝ, આપણે પહોંચી ગયા છીએ સિદ્ધપુર ચોકડી. તો તમને બતાવીએ મલેકપુરનો રસ્તો. તો તમે જુઓ, આપણે સિદ્ધપુર ચોકડી પહોંચી ગયા છીએ હવે. તો તમને મળીએ આગળ. તો તમે બ્લોગમાં જોડાઈ રહેજો. જો આપણે આપી ગયા છીએ હું ગાઈઝ, આપણે પહોંચી ગયા રોમાપીર. તમને બતાવીએ રોમાપીરનું મંદિર. તો આ જો રોમાપીરનું મંદિર તો પેલી સાઈડ જઈને બતાવીએ તમને. જો રોમાપીરની ધજા ઉપાડી છે અને હવે કંઈક લોકેશન છે. તો તમને બતાવીએ આગળ. જો આપણો પહોંચી ગયા રોમાપીર. તો તમને બતાવીએ રોમાપીરનું મંદિર. જો ધજા ઉપાડી રોમાપીરની. તો આ રહ્યું રોમાપીરનું મંદિર. આપણે પહોંચી ગયા. મંદિર જોઈ છે. તો જો મંડપ બધીને તૈયાર કરી નાખ્યો છે. ત્યાં છે રોમાપીરનું મંદિર. તો રોમાપીર કંઈક આવું લોકેશન છે. જો મંડપ બધા છે. અરે આપણે આવી ગયા રોમાપીરમાં. તમને મળીએ રોમાપીરનું મંદિરમાં દર્શન કરી દઈએ. તો આ છે લોકેશન કંઈક આવી છે. એ તમને બતાવું લોકેશન છે રોમાપીરનું. ના તો આ છે રોમાપીરનું મંદિર, તે જોઈ શકો છો. આવી ગયો લોકેશન. અરે આપણો જોઈ ના ગયા. તો જો ને રોમાપીરનું મંદિર છે. ના આ શેર બનાવે છે રોમાપીરમાં. આ મંડપ બધાય છે. સુવિધા જેટલી કરી છે મંડપ રોમાપીરનો. જોઈ શકો તમે. આ કોઈક લોકેશન કરી રોમાપીરનું એકદમ એક નંબર.
તો તમને મળી આવે રાત્રે કલાકાર આવે ત્યારે. તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ના કરી હોય તો તમને મળી આવે ડાયરેક્ટ રાત્રે. હા તો ગાઈઝ આપણે આવી ગયા રાતના રમાપીર. તો તમને બતાવીએ રમાપીરનું રાતનું સીન. તો તે જુઓ આવું કઈ રાતનું સીન છે રમાપીર. હા જો રમાપીરનો ગેટ. અને તમને હવે અંદર બતાવીએ કેવી જગ્યા છે. તો તે બ્લોગમાં જોડાઈ રહેજો. તો જુઓ રાતનું કાલ થઈ એના કારણે એન્ટ્રી હાલવા માટે બનાવ્યું છે. જો રમાપીરનું અમો મંદિર. અને ઘરે આપણો તો બ્લોગમાં જોડાઈ રહ્યો તમને બતાવીએ આગળનું સીન. તો થઈ જુઓ એક લોકેશન છે રમાપીરની રાતની જો. અને મારી રમાપીરનું મંદિર જો લોકેશન. અને જો લાઈટો વાઈટો ગોઠવી જો. અને રમાપીરનું અંદરથી બતાવીએ રાતનું કેવી લોકેશન છે. તો તમે જોઈ શકો છો જો ફૂલ વધવાનું ચાલુ છે રમાપીરનું. તો તમે જુઓ જો ફૂલ વધાય અંદરની સાઈડ જો નહીં લોકેશન જુઓ. બાકી બનાવી છે રમાપીરના મંદિર અને જો લોકેશન છે. જો બધી જગ્યાએ ફૂલ બંધ કાઢેલું. અને આ સાઈડ જો મંડપ બધો છે. આ સાઈડ પર મંડપ વધેલો છે. અને પણ કાવ્ય એન્ટ્રી જુઓ. અને આવશે તો બધું જોવા મંડપ જો. આ રમાપીરનું ભારતી મંદિરનું લોકેશન જો. રમાપીરની બહારની લોકેશન અંદરથી ત્યાં જોઈ લીધી. તો તમે બતાવી બહાર જઈ